નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિજ્ઞાનના લેક્ચરની અંદર. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જનરેટર, એસી જનરેટર વિશે વાત કરી ગયા. અગાઉના લેક્ચરમાં આપણે વિદ્યુત મોટર વિશે ભણ્યા હતા. વિદ્યુત ચુંબકીય પ્રેરણ આપણે ભણી ગયા. ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર વચ્ચેનો તફાવત તમને ખબર હોવી જોઈએ. મેં તમને તફાવત પણ અહીંયા લખાયો હતો અને સામાન્ય સમજૂતી આપેલી હતી. ઇલેક્ટ્રિક મોટર છે એ જ્યારે વાહક તાર છે ને કોઈ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અને વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે વાહક તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બહારના જે ચુંબકીય ક્ષેત્ર પર કંઈક અંશે બળ લગાડે છે. એ બળ જ્યારે બંને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ આધારિત વાહક તાર બંને એકબીજાને લંબ હોય તો બળ પણ એકબીજાને લંબ લાગે છે. અને આ રીતે ઇલેક્ટ્રિક મોટરની અંદર લૂપનું સતત પરિભ્રમણ થતું હતું, એટલે કે ત્યાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થતું હતું. આ રીતે ઇલેક્ટ્રિક મોટર કાર્ય કરે અને ઇલેક્ટ્રિક મોટર છે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપર કાર્ય કરે છે. ફ્લેમિંગના ડાબા હાથના નિયમ ઉપર કાર્ય કરે, જેમાં તમને ખબર છે કે આ રીતિઓ આંગળીઓ આપણે રાખવાની હતી. આ રીતે જો વિદ્યુત પ્રવાહ, આને ધારો કે વિદ્યુત પ્રવાહ લઈએ, કારણ અહીંયા વિદ્યુત પ્રવાહ આ રીતે લેવામાં આવે તો આ થશે ચુંબકીય ક્ષેત્ર અને આ થશે ચુંબકીય બળ. આ આંગળીઓમાં તમે તમારી રીતે નક્કી કરી શકો, કારણ કે આ ત્રણેય વસ્તુ છે એકબીજાને લંબ છે, કોઈ સમાંતર નથી. એટલા માટે કોઈ પણ આંગળી તમે ગમે રીતે રોટેટ પણ કરી શકો ને ગમે નામ પણ આપી શકો. ધારો કે હું અહીંયા પણ ચુંબકીય બળ આપી શકું, કારણ કે ત્રણ આંગળીઓનો મિનિંગ ખાલી એટલો છે કે ત્રણેય રાશિઓ છે એકબીજાને એક્ઝેક્ટલી 90 ડિગ્રીના ખૂણે લંબ છે, સમાંતર નથી. જો આમાંથી બે રાશિઓ કોઈ પણ સમાંતર હોય તો આપણે ગમે એમ આંગળીઓ રાખી શકીએ નહીં. અથવા તો આ રીતે આંગળીઓ રાખીને તમે નામકરણમાં અહીંયા કોઈ જાતનો ફેરફાર કરી શકો. તો આ રીતે ફ્લેમિંગના ડાબા હાથના નિયમના ઉપયોગ વડે આપણે વિદ્યુત મોટર કેવી રીતે કાર્યરત થાય એની વાત આપણે કરી ગયા. ત્યાર પછી આપણે ભણ્યા હતા ઇલેક્ટ્રિક જનરેટર. એમાં ખાસ ધ્યાન રાખજો, મેં ભણાવ્યું તમને હજી એસી ઇલેક્ટ્રિક જનરેટર ભણાવ્યું, ઓલ્ટરનેટિંગ કરંટ, જેમાં ઉલટ સુલટ પ્રવાહ આવે છે. અને કેવી રીતે આવે એ મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે. વ્યવસ્થિત લેક્ચરને જોજો. હજી પછી કંઈ ન સમજાય તો મને કહેજો. હજી એમાં ઇલેક્ટ્રિક જનરેટર છે એની અંદર જ્યારે અર્ધ પરિભ્રમણ પૂરું થાય ત્યારે પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. એબીમાં જે એબી ગૂંચળામાં જે પ્રવાહ જતો હતો એ પ્રવાહ પાછો રિટર્ન આવે. સીડીમાં જે પ્રવાહ આવતો હતો એ પાછું અપ ડાયરેક્શનમાં આપણે કહીએ કે આ રીતે બોર્ડ તરફની ગતિ કરે છે. તો પ્રવાહની દિશા ઉલટાય છે. સતત પ્રવાહની દિશા ઉલટાય એટલે તમને ગેલ્વેનોમીટરમાં એનું રોટેશન, જે કોણાવર્તન છે, સતત બદલાયેલું જોવા મળશે. તો આવા પ્રકારના પ્રવાહને એસી કરંટ કહેવાય, જે આપણે હજી ભણવાના જ છે. એસી કરંટ કોને કહેવાય, ડીસી કરંટ કોને કહેવાય. ત્યાર પછી હવે આપણે આગળ જવાનું છે. આજે ભણવાનું છે આપણે ડીસી જનરેટર. એસી જનરેટર ભણી ગયા, ડીસી જનરેટર ભણવાનું છે. ડીસી જનરેટર એટલે શું? તો કે ભાઈ એમાં ડાયરેક્ટ કરંટ, મતલબ કે કોઈ પણ એક જ દિશામાં પ્રવાહનું વહન થતું હશે. હું તમને અહીંયા સમજાવું એને. તો આપણે ભણીશું હવે ડીસી જનરેટર. અને ખાસ કહી દઉં, તમે જોઈ લેજો, કદાચ આ ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્ન નથી, આપણા કોર્સમાં પ્રશ્ન લગભગ નથી, અને આકૃતિ તો આપેલી જ નથી. કદાચ થોડું ઘણું વર્ણન હોય, પણ આપણે અહીંયા આકૃતિ સહિતને સમજવાનો પ્રયત્ન કરીએ. ડીસી જનરેટર એટલે કે ડીસી એટલે શું એને કહેવાય? તો કે આને કહેવાય ડાયરેક્ટ કરંટ. શું કહેવાય? ડાયરેક્ટ કરંટ. ઓકે, જેને ગુજરાતીમાં શું કહેશું આપણે? તો કે આને કહેશું આપણે એકદિશ પ્રવાહ. એકદિશ પ્રવાહ, જે પ્રવાહનું વહન ફક્ત ને ફક્ત એક જ દિશામાં થતું હોય તેને શું કહેવાય? એકદિશ પ્રવાહ કહેવામાં આવે. તો એકદિશ પ્રવાહને કેવી રીતે દર્શાવી શકીએ? તો કે આપણે આ રીતે દર્શાવી શકીએ. આ છે પ્લસ, આ છે માઇનસ, આ 0, અને કોઈ પણ ધન દિશામાં લઈએ આપણે તો પ્રવાહ છે એ એક જ દિશામાં સતત આગળ વધે છે. જો વોલ્ટેજનું મૂલ્ય બદલાવામાં ન આવે તો પ્રવાહ છે અચળ ગતિથી એક જ દિશામાં ડાયરેક્શનમાં આગળ વધવાનો છે. તો બેટરીમાં જે પ્રવાહ વપરાય છે એ ડીસી કરંટ હોય છે. અહીંયા આપણે જનરેટરની વાત, આપણે ડીસી કરંટ ઉત્પન્ન કરવાની વાત છે. વપરાય તો પછીની વાત છે, પણ પહેલાં આપણે એ પ્રકારનો કરંટ ઉત્પન્ન કરવાની વાત છે કે જે એક જ દિશામાં આગળ વધતો હોય. તો એના માટે આપણે પહેલાં આકૃતિ જોવી પડે. તો અહીંયા પણ તમારે શું કરવાનું છે? તો કે બે મેગ્નેટ લેવાના છે.
જે બાહ્ય ચુંબકીય ક્ષેત્રનું કામ કરશે, એક રાખી દઈએ અહીંયા આપણે, એક આ છે. ઓકે, હવે આને નામ આપી દઈએ આપણે એન, આને નામ આપીએ એસ. હવે જો ચુંબકીય ક્ષેત્રની દિશા તમને ખબર છે કે આ તરફ છે, અહીંયાથી વચ્ચે એક આપણે લૂપ રાખી દઈએ અહીંયા, આ રીતે આ એક લૂપ છે. ઓકે, આ લૂપને આ રીતે બે છેડાઓ હશે, જેને આપણે કોની સાથે જોડવાનું છે, તો કે એક અહીંયા શું હશે, તો કે એક્સલ હશે. આ એક એક્સલ છે. અહીંયા અર્ધવર્તુળાકાર રિંગ છે, અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો હવે અહીંયા પાછી અર્ધવર્તુળાકાર રિંગની વાત કરી, મેં સ્પ્લિટ રિંગની વાત કરી રહ્યો છું, સ્પ્લિટ રિંગ. સાથે સાથે અહીંયા બે કાર્બન બ્રશ પણ હશે, એક કાર્બન બ્રશ અહીંયા, એક કાર્બન બ્રશ અહીંયા. આને આપણે અહીંયા જોડી દેવાના છે, પણ ખાસ ધ્યાન રાખજો અહીંયા બેટરી નથી જોડવાની, ફક્ત ને ફક્ત ગેલ્વેનોમીટર, જી સંજ્ઞા આપી દઈએ આપણે આને આ રીતે. ઓકે, હવે અહીંયા જે નામકરણ ઇલેક્ટ્રિક મોટરમાં કરેલું હતું એ જ રીતે તમે નામકરણ અહીંયા કરી શકો. તો કે બ્રશને આપી દઈએ આપણે એક્સ, આને આપી દઈએ વાય, આ જે રિંગ છે એ પી, આ રિંગ છે એને આપણે આપી દઈએ ક્યુ. આ બંને શું છે, પી અને ક્યુ, પી એન્ડ ક્યુ સ્પ્લિટ રિંગ છે, સ્પ્લિટ રિંગ. સ્પ્લિટ રિંગનો મતલબ તમને ખબર છે કે બે ફાડા છે, રિંગના બે અડધિયા છે. આ રીતે એક્સલ સાથેનું જોડાણ છે, એમાં આ જે જોડાણ છે એ ખરેખર તો કેવું હશે, તો કે જોડાણ ખરેખર આ રીતે દર્શાવવાનું હોય. અહીંયા આ એક્સલ, પછી આ રિંગ છે એ અહીંયા છે, આ રીતે આમ એક રિંગ છે અહીંયા છે, પણ જે અંદરનો ભાગ જે છે એનો એ કેવો હશે, તો કે આ ભાગ છે અવાહક હશે. કેવો હશે, અવાહક. અને આ ઉપરનો ભાગ છે કેવો હશે, સુવાહક હશે. એટલે યાદ રાખવાનું છે કે એક્સલ સાથેનું જે જોડાણ છે એનું અવાહક છે, એટલે એક્સલમાં કોઈ જાતનો પ્રવાહ પસાર થતો નથી. હવે જો અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ છે, તો કે આ તરફ, એન થી એસ તરફ. ફ્લેમિંગના જમણા હાથના નિયમનો આપણે ઉપયોગ કરીએ તો આ રીતે આમ આંગળીઓ રાખીએ, ધારો કે આ રીતે, તો આ છે વાહકની ગતિ છે, આ છે ચુંબકીય ક્ષેત્ર, ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ છે બોર્ડ તરફ જાય છે. એટલે આ રીતે આપણે આમ દર્શાવીએ, આને કહી દઈએ આપણે એ, આ બી, સી અને ડી. એ બી લૂપમાં પ્રવાહ છે આગળ વધી રહ્યો છે, એ દરમિયાન વાહકની ગતિ કઈ તરફ હશે, તો કે વાહકની ગતિ છે ઉપર તરફ હશે અને અહીંયા નીચે તરફ હશે. તો રોટેશન કેવું થયું અહીંયા, તો કે રોટેશન જે થવાનું છે એ ક્લોકવાઇઝ થશે. કેવું થશે, ક્લોકવાઇઝ, એટલે કે સમઘડી દિશામાં. હવે તમે અહીંયા શીખવાની બાબત કઈ છે, તો કે ભાઈ પ્રવાહ શા માટે અહીંયા ઉલટાતો નથી, પ્રવાહની દિશા એક જ રહેવાની છે, એવું આપણે કેવી રીતે કહી શકીએ, આ રીતે પ્રવાહની દિશા આ જ રહેવાની છે. એનો મિનિંગ ખાલી એટલો કહેવાનો છે મારે કે અર્ધવર્તુળાકાર રિંગ છે એ આ બ્રશ સાથે કોન્ટેક્ટ છે, આ બાજુનો કોઈ એનો કોન્ટેક્ટ નથી, અને આ બાજુની જે રિંગ છે એનું બ્રશ અહીંયા વાય છે, એનો એક્સ સાથે કોઈ કોન્ટેક્ટ નથી. હવે જ્યારે એક અર્ધ પરિભ્રમણ થશે ત્યારે હું બાજુમાં એક આકૃતિ દોરું અહીંયા કે ભાઈ આ લૂપ છે તમારી, આ લૂપની અંદર વિદ્યુત પ્રવાહ વહન પામે છે. એ દરમિયાન એક સ્પ્લિટ રિંગ અહીંયા છે, બીજી સ્પ્લિટ રિંગ અહીંયા છે, એક બ્રશ અહીંયા, એક બ્રશ અહીંયા. હવે જુઓ તમે, ધારો કે હું એમ કહું કે આનું પરિભ્રમણ આમ થઈ ગયું, અર્ધ પરિભ્રમણ થયું, અર્ધ પરિભ્રમણ થયું એટલે અહીંયા આવશે ડી, અહીંયા આવશે સી, અહીંયા આવશે બી અને આ છે એ. હવે તમે જો કે આ જે ભાગ હતો, આ બાજુનો જે ભાગ હતો એ ક્યાં આવી ગયો, હવે અહીંયા આવી ગયો. તો અહીંયા તો પ્રવાહની દિશા તો ઉપર જ રહેવાની છે ને, એટલે પ્રવાહની દિશા તો આ જ રીતે રહેવાની. તો મતલબ શું થયો કે લૂપ બદલાણા, તો લૂપની અંદર પ્રવાહની દિશા બદલાણી, પણ મૂળભૂત પ્રવાહની દિશા તો હજી પણ એમને જ છે.
એ પ્રવાહની દિશામાં કોઈ જાતનો ફેરફાર નથી. અગાઉ શું હતું, એસી જનરેટરમાં શું હતું તો કે પૂર્ણ વર્તુળાકાર રિંગ હતી. હું તમને અડધા ભાગ દર્શાવું તો પણ ચાલશે. ધારો કે આ છેડો આમ હતો ત્યારે શું થતું હતું, પ્રવાહ આ રીતે આગળ વધતો હતો. હવે રિંગ પૂર્ણ વર્તુળાકાર છે એટલે આપણે શું કરતા હતા તો કે આ ભાગને આ બાજુ, એટલે આ છે એ બી, હવે એ બી એ ક્યાં આવી ગયો, અહીંયા રોટેશન થયું ને આનું અર્ધ વર્તુળાકાર. હું તમને અડધી ખાલી લૂપ વડે બતાવું છું. બીજી લૂપની જરૂર જ નથી, આપણે ખાલી લૂપનો એક ભાગ સમજી લો એટલે ઓટોમેટિક સીડી તો અમને સમજાઈ જવાનો ને. હવે જો આની સાથે બ્રશ જોડાયેલું હતું, પહેલાં પ્રવાહ આમ જતો હતો, હજી પણ બ્રશ તો જોડાયેલું જ છે ને અહીંયા, પણ પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. જો અહીંયા પ્રવાહની દિશા ઉલટાણી એટલે પ્રવાહ કઈ બાજુ જશે અહીંયા તો કે આમાં પ્રવાહ રિટર્ન આવવાનો ને અહીંયા આ રીતે. તો પ્રવાહની દિશા ઉલટાણી, જો સામે થઈ ગયો પ્રવાહ અહીંયા. આ કોની વાત હતી, એસી જનરેટરની વાત હતી. આપણે જે વાત કરી રહ્યા છીએ ડીસી જનરેટરની વાત કરીએ છીએ. ડીસી જનરેટરમાં ક્યારેય પ્રવાહ બદલાઈ શકે નહીં, એટલે પ્રવાહનું ડાયરેક્શન સતત આ બીએમાંથી પ્રવાહ અહીંયા આવે ને, આ રિંગમાં નથી આવતો. અહીંયા શું છે, રિંગ એકની એક જ છે, રિંગ એક જ છે. આનું ડાયરેક્શન, લૂપનું ડાયરેક્શન બદલાય છે સતત. એટલે જે રિંગ સાથે બ્રશ જોડાયેલું છે એમાં સતત પ્રવાહ ઉલટાવવાનું છે. ક્યાં તો કે આ એસી જનરેટરમાં, એસીની વાત થાય, અહીંયા વાત થાય ડીસી જનરેટરની. ઓકે, ડીસી જનરેટરની અંદર વિદ્યુત પ્રવાહનું વહન થયું એ કઈ તરફ થયું તો કે પહેલી વખત જે વિદ્યુત પ્રવાહનું વહન થયું એ થી બી તરફ, પછી સી થી ડી તરફ. અહીંયા શું છે, હવે લૂપ પરિભ્રમણ થયું, અહીંયા અર્ધ વર્તુળાકાર પરિભ્રમણ થયું. અહીંયા પરિભ્રમણ દરમિયાન ડી છેડો, ડીસી આ બાજુ આવી ગયા, બી આ બાજુ આવી ગયા, અને લૂપ જે રિંગ છે એ પણ અર્ધ વર્તુળાકાર છે. તો આ બાજુની રિંગ હતી એ હવે કઈ બાજુ આવી ગઈ, આ બાજુના, આ બાજુની રિંગ ક્યાં આવી ગઈ, અહીંયા. એટલે હવે ખરેખર થયું શું અહીંયા તો કે બ્રશ જે અહીંયા આપેલા છે, આ બ્રશ એક, આ બ્રશ બીજું છે, આને આપણે એક્સ કહીએ અને વાય કહીએ. બ્રશની દિશામાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, બ્રશની દિશામાં કોઈ જાતનો ફેરફાર નહીં થાય, પરંતુ આ જે રિંગ છે ને સ્પ્લિટ રિંગ, એ સ્પ્લિટ રિંગ અહીંયા કઈ આવી ગઈ હશે, ક્યુ આવી ગઈ હશે, અને અહીંયા કઈ હશે, પી નામની સ્પ્લિટ રિંગ આવી ગઈ હશે. તો રિંગની ડાયરેક્શન બદલાણું. હવે આ પી રિંગ છે એનો આ બાજુના બ્રશ સાથે કોઈ કોન્ટેક્ટ નથી, પહેલાં હતો. જો પહેલાં હતો પી રિંગ, જો સોરી એક્સ બ્રશ સાથે કઈ રિંગ જોડાયેલી હતી તો કે પી રિંગ છે કોની છે જોડાયેલી, એક્સ સાથે. હવે એ જ પી રિંગ છે કોની છે જોડાયેલી છે, વાય સાથે. પી થી એક્સમાં પ્રવાહ કઈ બાજુ જતો હતો, ઉપર તરફ. પી થી વાયમાં પ્રવાહ કઈ તરફ આવે, નીચે તરફ. સમજાણી વસ્તુ આખી. તો એક્સ બ્રશ છે એનું કાર્ય પ્રવાહને લૂપ તરફ લઈ જવાનું છે, અને વાય બ્રશનું કાર્ય શું છે તો કે લૂપમાંથી પ્રવાહને ગેલ્વેનોમીટર સુધી પહોંચાડવાનું છે. આ રીતે બેયના કામ છે. તો પહેલી વખત પ્રવાહ કેવી રીતે જતો હતો, પહેલી વખત પ્રવાહ એક્સથી પી તરફ, ત્યાંથી એ બી સી ડી ગૂંચળામાં, ત્યાંથી ક્યુ નામની રિંગમાં, અને છેલ્લે ક્યાં આવતો હતો, અહીંયા દર્શાવું, ક્યુ નામની રિંગમાં છેલ્લે પ્રવાહ ક્યાં આવતો હતો તો કે ક્યુ નામની રિંગમાં આવી ગયો, પછી વાય નામના બ્રશમાં આવતો હતો. આ બંને પછી કનેક્ટ થાય. અહીંયા ગેલ્વેનોમીટર વચ્ચે એક્સ અને વાયનું કનેક્શન આ રીતે છે અહીંયા. ઓકે, જેવી આ કન્ડિશન આવી, જેવું અર્ધ પરિભ્રમણ થયું એટલે હવે શું થશે, પ્રવાહ એક્સથી ક્યુ રિંગમાં જશે, ત્યાંથી ડી સી બી એ ગૂંચળામાં આગળ વધશે, ત્યાંથી પ્રવાહ ક્યાં જશે, પી રિંગમાં જશે, અને ત્યાંથી વાય નામના બ્રશમાં આ બંને પાછા કનેક્ટ થશે. તો આ રીતે પ્રવાહની દિશા ઉલટાઈ છે અહીંયા. પણ પ્રવાહની દિશા ઉલટાવા છતાં મૂળભૂત સર્કિટ જે બહારની સર્કિટ છે એમાં પ્રવાહની દિશા ઉલટાશે નહીં. પ્રવાહની દિશા ઉલટાય કેમાં, ફક્ત ને ફક્ત લૂપમાં. અને જેવી લૂપમાં ઉલટાય એટલે ઓલરેડી સ્પ્લિટ રિંગ પણ ઉલટાય ને સાથે, સ્પ્લિટ રિંગ પણ ઉલટાય છે. તમે તમારી રીતે આ મગજ દોડાવીને કાર્ય આ તમે સમજી શકો છો આની અંદર કે ભાઈ આ બાજુનું કનેક્શન જ્યારે સ્પ્લિટ રિંગનું હતું ત્યારે પ્રવાહ ઉપર તરફ જતો હતો, આ બાજુની સ્પ્લિટ રિંગ ત્યારે પ્રવાહ નીચે આવતો હતો. હવે આ સ્પ્લિટ રિંગ અહીંયા આવી જાય, આ સ્પ્લિટ રિંગ અહીંયા આવી જાય, તો થઈ તો એક ને એક બાબત ને.
આ સ્પ્લિટ રિંગમાં પહેલાં પ્રવાહ આવતો હતો, હવે આ બાજુ આવશે તો પ્રવાહ રિટર્ન જવાનો. સમજાય વસ્તુ? જે મેં અહીંયા બતાવ્યું છે તમને આ રીતે સમજવાનું છે. તો આ ક્યુ જનરેટરની વાત છે? ડીસી જનરેટરની વાત છે. આમાં ડાયરેક્ટ કરંટ તમને મળે છે, મતલબ કે એક જ દિશામાં પ્રવાહનું વહન થાય છે, પ્રવાહ છે ઉલટાતો નથી. અહીંયા સિદ્ધાંત ઇલેક્ટ્રિક જનરેટરના સમાન છે. ઇલેક્ટ્રિક જનરેટરના સિદ્ધાંત સમાન છે કે ભાઈ એ વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે છે. પણ અહીંયા તમને ડીસી વોલ્ટેજ કરંટ મળે છે, અને ઓલું આગળ જે આપણે ભણી ગયા એમાં એસી કરંટ મળતો હતો. બીજા નંબરે વ્યવહારુ ઉપયોગ ક્યાં ક્યાં છે આના? તો કે જેને આપણે ડાયનેમો કહીએ છીએ. સાયકલમાં પહેલાંના સમયમાં આપણે ડાયનેમો રાખવામાં આવતો. ડાયનેમો એટલે કે એક પ્રકારની નાનકડી મોટર જેવી રચના જ. એ આવી એક રચના હોય છે. આ તમારા સાયકલનું મેઇન ટાયર છે. એમાં આની સાથે ક્યાંક અહીંયા ડાયનેમો જોઈન્ટ કરવામાં આવે. અહીંયા જેવી આ સાયકલ રોટેટ થશે એનું ટાયર આ રીતે, એ દરમિયાન આ ડાયનેમો પણ ફરશે. એટલે કે શું થયું? એને આપણે યાંત્રિક ઉર્જા આપી. યાંત્રિક ઉર્જા આપી એટલે એ તમને વિદ્યુત ઉર્જા આપશે. એ વિદ્યુત ઉર્જામાંથી તમે રાખેલો બલ્બ છે ચાલુ થશે. એટલે આ રીતે એનું કાર્ય થતું અને ડાયનેમો કહેવામાં આવે. અને ડાયનેમો છે અત્યારે પણ હાલની ગાડીઓમાં પણ આવે જ છે હજી પણ, કારણ કે તમે લીવર આપો છો ત્યારે હવે બેટરી વચ્ચે હોય છે. એમાં અહીંયા બેટરી વગરે કાર્ય થતું પહેલાં. પણ મૂળ વસ્તુ કહેવાની એ છે કે આમાં ડીસી કરંટ ઉત્પન્ન થાય. આગળના જનરેટરમાં આપણે એસી કરંટની વાત કરતા હતા. એસી કરંટ કેવી રીતે ઉત્પન્ન થાય એની વાત પણ મેં તમને અહીંયા કરી. ડીસીની વાત પણ તમારી સામે છે. આમાં કંઈ ન સમજાય એવું હોય એવું મને કંઈ લાગતું નથી. એટલે સમજવાની ટ્રાય કરજો. એક વખતમાં ન સમજાય તો બીજી વખત ટ્રાય કરજો. એક વખત લખજો, વાંચજો, એટલે ઓટોમેટિક ખબર પડશે. તમારી બુકમાંનું પદ્ધતિસર વર્ણન હશે. તમારી બુકમાં આનું પદ્ધતિસર વર્ણન હશે. મારે વર્ણન કરવા માટે હું નથી અહીંયા. વર્ણન કરવાથી કંઈ નથી થવાનું. ફક્ત ને ફક્ત કન્સેપ્ટ મેઇન કઈ રીતે આની ક્રિયા થાય એ મહત્ત્વનું છે. કારણ કે બુક ઘણી બધી અવેલેબલ છે ને ઘણા બધા વર્ણન આમાં મળશે તમને. એ જોવાનું નથી, એ તો તમારી એક્ઝામની દ્રષ્ટિએ છે. મારે તમને અહીંયા શીખડાવવાનું છે કે આ ઘટના બને છે કેવી રીતે, આ ઘટના કે આ પ્રક્રિયા થઈ કેવી રીતે, એ તમને ખાસ સમજાવવાનું છે. એટલે ડીસી જનરેટર આપણે કમ્પ્લીટ કર્યું. હવે આપણે વાત કરવાની છે એસી અને ડીસી કરંટ કોને કહેવાય એની વાત કરશું આપણે. એસી અને ડીસી કરંટ. તો આમ તો થોડી ઘણી માહિતી મેં તમને આપી દીધી, પણ છતાં પણ ફરીથી પાછું આપણે એને સમજવાની ટ્રાય કરીએ કે એસી કરંટ એટલે શું અને ડીસી કરંટ એટલે શું. તો જો પહેલાં આપણે વાત કરીએ ડીસી કરંટ એટલે કે ડીસી પ્રવાહ. આને શું કહેવાય? મેં હમણાં લખ્યું હતું ડાયરેક્ટ કરંટ, અથવા આને કહેવાય એક દિશ પ્રવાહ. ઓકે, આની અંદર તમારે જે ગ્રાફિકલ રીતે જોવા જઈએ આપણે તો આ શૂન્ય હશે, આ ધન અને આ ઋણ. બેટરીમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે એ આપણે કન્વેન્શનલ કરંટ છે, રૈવાચિક વિદ્યુત પ્રવાહ છે, ધનથી ઋણ તરફ જાય છે. તો અહીંયા ચોક્કસ પ્રકારની એક દિશા. હવે અહીંયા પાછું એમ ન દર્શાવતા કે ફરીને પાછું ઋણ તરફ આવ્યો, એ આપણે ન દર્શાવવાનું. આપણે કોઈ પણ એક દિશાની જ વાત કરવાની છે. એનું ડાયરેક્શન છે એક તરફ છે, ધન દિશામાં લઈએ આપણે. તો જો વોલ્ટેજનું મૂલ્ય વીનું મૂલ્ય આપણે અચળ રાખીએ, અચળ, તો પ્રવાહ છે એ સતત એક જ માર્ગ ઉપર ચાલતો રહેશે. પણ આ ડીસી કરંટ છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઉપયોગ છે એ નાના ઉપકરણોમાં થાય. તમારે જે ખાસ કરીને લેપટોપ છે, કોઈ મોબાઈલની બેટરી છે, એવા નાના નાના જે સાધનો છે એની અંદર ડીસીનો કરંટનો ઉપયોગ થાય. અહીંયા બેટરીમાં જ્યારે વોલ્ટેજ ઘટશે, કારણ કે ઉર્જાનો વ્યય થાય છે, વોલ્ટેજ ઘટશે કારણ કે ઉર્જાનો વ્યય થાય, એ દરમિયાન વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં પણ ઘટાડો થશે. તો ઉર્જાનો વ્યય, પહેલી વાત તો એ છે
કે ડીસી કરંટના ગેરફાયદા પણ છે. ડીસી કરંટને હું તમને ગેરફાયદા અને ફાયદા બધું ભેગું જ લેતો જાઉં છું. હવે ડીસી કરંટનો પહેલો ગેરફાયદો એ છે કે આને ઉત્પન્ન કરવો એ જ બહુ અઘરી વસ્તુ છે. મતલબ કે આમાં ઉર્જાનો બહુ વ્યય થાય છે. બીજા નંબરે ખર્ચાળ છે. તમે લોંગ ડિસ્ટન્સ ઉપર જ્યારે પ્રવાહને લઈ જવાની વાત કરતા હોય, કોઈ લાંબા ગાળા સુધી પ્રવાહને આગળ વધારવો હોય, જેમ કે આપણે ખબર છે કે અત્યારે આપણા ઘર સુધી વીજળી આવે છે એ ઘણી બધી દૂરથી આવે છે. એ રીતે જો ડીસી કરંટને તમારે પહોંચાડવો હોય તો એનો વ્યય ખૂબ જ મોટા પ્રમાણમાં થશે, કારણ કે આમાં ઉર્જાનો વ્યય વધુ થાય છે. એટલે બીજી કન્ડિશન તો આ છે કે ભાઈ પહેલી વસ્તુ એ છે કે આનું ઉત્પાદન કરવું ખર્ચાળ છે, આમાં ઉર્જાનો વ્યય વધારે થાય છે. અને ત્રીજી કન્ડિશન એ છે કે જ્યારે તમે દૂરના વિસ્તાર સુધી પહોંચાડો તો તમને છેલ્લે અહીંયા જે મળશે કરંટ એ તો બહુ ઓછો મળશે, કારણ કે વચ્ચે તેનો વ્યય બહુ ઝાઝો થઈ ગયો છે. તો આ ડીસી કરંટના ગેરફાયદા છે. પણ ડીસી કરંટ ઉપયોગી પણ છે. ઘરના મોટાભાગના ઉપકરણોમાં નહીં, જ્યાં હાઈ વોલ્ટેજ અને ખૂબ ઊંચા પ્રવાહ પર જે સાધનો કાર્ય કરતા હોય ત્યાં ડીસી કરંટનું કામ નથી. પણ ડીસી કરંટ છે એ નાના નાના જે ઉપકરણો છે, તમે ચાર્જર છે એનું કાર્ય શું છે, જે તમે મોબાઈલ ચાર્જિંગ કરો છો એમાં જે એડેપ્ટર છે, જે ચાર્જર જેને કહીએ આપણે, એ ચાર્જરનું કાર્ય એ જ છે કે તમારા ઘરમાં જે મેઇન સ્વિચમાંથી જે પ્રવાહ આવે છે એ કયો પ્રવાહ આવે, એસી કરંટ આવે. અને ચાર્જરનું કાર્ય શું થતું કે એસી કરંટનું રૂપાંતર કેમાં કરી નાખે, ડીસીમાં કરી નાખે. એટલા માટે જ મોબાઈલના ચાર્જરની પિનને અડો તો તમે શોર્ટ નથી લાગતો. રીઝન એ જ છે કે એસી કરંટનું કેમાં રૂપાંતર થઈ ગયું, ડીસી કરંટમાં. હવે આમાં એવી બુદ્ધિ ન મરાય કે એસી કરંટ ઘરમાં આવે છે આપણે ખબર જ ન હોય અને આપણા ચાર્જર જે છે, ચાર્જર કે જેને એડેપ્ટર કહેવાય, એ એડેપ્ટર આ બગડી ગયું ને આની આ પિન છે. આપણે એમ થાય કે ભાઈ હવે આની શું જરૂરિયાત છે, આને કાઢી નાખો. અને ડાયરેક્ટ આના બે છેડા છે આ રીતે, એ તમે ક્યાં જોઈન્ટ કરી દીધા, આ બંને તો ભેગા જ હશે. પછી આ ચાર્જરની પિન છે અને આ મોબાઈલમાં લગાડીએ એટલે કાં તો આ વાયરથી પતી જવાનું અને કાં તો મોબાઈલને પતાવશે. એટલે એડેપ્ટર અહીંયા ખાસ જરૂરિયાતવાળી વસ્તુ છે, કારણ કે એનું કાર્ય શું છે, એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર કરવાનું. એટલે અહીંયા એસી કરંટનું ડીસી કરંટમાં રૂપાંતર થાય, પણ એમાં એ દરમિયાન ઉર્જાનો વ્યય પણ ઘણો બધો થાય છે. એટલે આ આપણા માટે એફિશિયન્ટ નથી, છતાં પણ ઉપયોગી તો છે. ઘણા બધા પ્રકારના ઉપકરણો છે એના દ્વારા ચાલે છે. તમે આગળ જ્યારે ભણશો ફિઝિક્સની લેબ હોય ને, ફિઝિક્સની લેબની અંદર કોઈ દિવસ એસી કરંટ હોય જ નહીં, એમાં ડીસી જ વાપરવામાં આવે. કારણ કે ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ કામ કરે છે, ઘણા બધી સર્કિટો બનાવે છે, ઘણું બધું કામ કરે છે, એને આખો દિવસ વિદ્યુત સાથે જ રમવાનું છે, તો પછી એમાં એસી કરંટ ન ચાલે, ત્યાં ડીસી કરંટ જ વાપરવો પડે. કારણ કે જેના લીધે કોઈ કદાચ તમને છેડા એક બે અડી જાય તો તમને કંઈ ફેર નથી પડવાનો, કોઈ શોર્ટ નહીં લાગે એમાં. આમાં લાગશે 220 વોલ્ટનો ઝટકો આનો બહુ અઘરો છે. એટલે એસી કરંટ છે એ વ્યવહારમાં ઉપયોગી આપણા માટે બહુ છે. ડીસી કરંટ એની સાપેક્ષે ઓછો છે, પણ એનો મિનિંગ એવો નહીં કે ડીસી કરંટનો ઉપયોગ ક્યાંય થતો જ નથી. ડીસી કરંટના પણ ઉપયોગ આપણે જે નાના નાના સાધનો વાપરીએ છીએ બધા, એ કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, જે આપણે મોબાઈલ ફોન છે, એ બધામાં ડીસી કરંટનો ઉપયોગ થાય છે. બધામાં ડીસી કરંટ વપરાય છે. એટલે ડીસી કરંટની વાત થઈ. હવે આપણે જે વાત કરવાની છે એસી, જેને અલ્ટરનેટિંગ કરંટ કહેવામાં આવે. એસી કરંટ છે કેવી રીતે કાર્ય કરે એની વાત કરશું આપણે. ઓલ્ટરનેટિંગ અથવા તો પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહેવામાં આવે ગુજરાતીમાં, અથવા આને કહેવાય ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. જો એસી પ્રવાહ જેને કહેવાય ઓલ્ટરનેટિંગ કરંટ, અથવા બીજા નંબર શું કહેશું આપણે એને, ઉલટ સુલટ પ્રવાહ. હવે આ ઉલટ સુલટ પ્રવાહ છે શું હકીકતમાં કઈ રીતે થાય તો કે જો આપણે જરાક અહીંયા ક્લિયર કરીએ ને, જેથી કરીને વધુ સમજાય તમને.
આ છે ફ્રીક્વન્સી દર્શાવવાની રીત આપણે ખબર છે, જેને આવૃત્તિ કહેવામાં આવે, જે ધોરણ 9માં તમે ભણી ગયા. આ પ્લસ, આ માઇનસ અને આ 0. અહીંયાથી આ દોલન શરૂ થયા આ રીતે. હવે જો આની અંદર આપણે ખબર છે કે આવૃત્તિને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ આપણે? સ્મોલ એફ વડે. આવૃત્તિનો મતલબ શું થાય? તો કે કોઈ પણ એકમ ક્ષેત્રફળમાં લંબ અક્ષે, એકમ ક્ષેત્રફળમાં લંબ અક્ષે 1 સેકન્ડમાં પસાર થતા પૂર્ણ દોલનોની સંખ્યા. એકમ ક્ષેત્રફળની અંદરથી 1 સેકન્ડમાં કેટલા પૂર્ણ દોલનો પસાર થાય તેને આપણે ફ્રીક્વન્સી કહીએ. અથવા તો એમ પણ કહી શકાય કે ટી સમયમાં ઉત્પન્ન થતા પૂર્ણ દોલનો કેટલા, ટી સમયમાં કેટલા દોલનો આવા ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ? આવૃત્તિ કહેવામાં આવે. એટલે એ જે સમય લાગે છે, એક પૂર્ણ દોલન થવા માટે લાગતો જે સમય છે, એક પૂર્ણ દોલન થવા માટે લાગતો સમય છે, એને આપણે શું કહીએ? ટી, એટલે કે આવર્તકાળ. 1/t થશે ને. શા માટે 1/t લખ્યા આપણે? તો કે જેટલો આવર્તકાળ ઓછો એટલી ફ્રીક્વન્સી વધારે. આ પૂર્ણ દોલન થવા માટે લાગતો સમય જેટલો ઓછો એટલી આવૃત્તિ વધારે. એટલે આ આવર્તકાળ અને એફ આવૃત્તિ કે ફ્રીક્વન્સી એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અહીંયા અડધો આવર્તકાળ થયો એટલે T/2 થશે. અહીંયા શું થયું? તો કે આ તો એક ટી પૂરું થયું, પણ એનું 0.25% વધશે એટલે 3t, સોરી 0.5%, એટલે કે ખરેખર તો કેટલું થયું? અહીંયા .t થાય ને, .t તો લખાય નહીં, પણ આમ લખાય 3t upon શું થશે? અહીંયા 2 થશે. 3t upon 2 એટલે કે 3/2 એટલે 1.5 થઈ ગયા. અને અહીંયા થશે 2t, 2 થઈ ગયા. હવે તો કેટલા દોલન થયા? ખરેખર દોલન કેટલા થયા? એક દોલન અહીંયાથી અહીંયા સુધીનું છે, આ એક દોલન અહીંયાથી અહીંયા સુધીનું, એટલે ખરેખર મારે અહીંયા લખાયા અને 2t આ રીતે. આને દર્શાવવાની કોઈ જરૂર નથી, પણ અહીંયા સુધી સમજવાનું છે ખાલી આ રીતે. આ 2 દોલન કમ્પ્લીટ થયા. 2 દોલન માટે લાગતો સમય, એ જે સમય છે ને એને શું કહેવાય? ટી બરાબર આવર્તકાળ કહેવામાં આવે. આને કહેવાય આવર્તકાળ. અને એફ બરાબર કહેવાય અને આવૃત્તિ. આવૃત્તિ. ઓકે. હવે આપણે અલ્ટરનેટિંગ કરંટ જે એસી જનરેટરમાં ભણી ગયા કે એમાં પ્રવાહ છે સતત ઉલટાય છે. થોડી વાર ધનથી ઋણ તરફ, ઋણથી ધન, આ સતત ચાલુ રહી છે. તો જો અહીંયા ધનથી ઋણ, ઋણથી ધન, ધનથી ઋણ, ઋણથી ધન, આવી સતત પ્રક્રિયા ચાલુ રહી. આવા પ્રકારના પ્રવાહને શું કહેવાય? ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. ને આપણા જે ઘરમાં પ્રવાહ આવે છે આ જ પ્રકારનો પ્રવાહ આવે છે, જે સતત એની દિશા ઉલટાયા કરે. એ 1 સેકન્ડમાં તો ઘણી વખત ઉલટાઈ દિશા. જેમ કે ભારતની અંદર આવતો કરંટ, એનું વોલ્ટેજનું મૂલ્ય કેટલું હોય? તો કે ભારતમાં આવતો વોલ્ટેજ છે 220 વોલ્ટ છે. આપણા ઘરમાં જે પ્રવાહ આવે છે એનું વોલ્ટેજનું મૂલ્ય કેટલું છે? 220 વોલ્ટ. અને ફ્રીક્વન્સી છે 50 હર્ટ્ઝની. એટલે તમને એ પણ ખબર હોવી જોઈએ કે આવૃત્તિનો એસઆઈ એકમ હર્ટ્ઝ છે. હર્ટ્ઝનો મતલબ શું? તો કે આ એક દોલન, અથવા તો આપણે એમ કહીએ કે 1 સેકન્ડમાં કેટલા દોલન થયા. 1 સેકન્ડમાં જે દોલનો થાય એને હર્ટ્ઝ કહેવામાં આવે. હવે 50 હર્ટ્ઝનો મતલબ શું થયો? કે 50 દોલનો થયા. 1 હર્ટ્ઝ મતલબ કે 1 દોલન પણ કહી શકાય. અહીંયાથી 1 દોલન કમ્પ્લીટ થયું તો આ શું થયું? હકીકતમાં 1 સેકન્ડની પ્રોસેસ છે. આ એક હર્ટ્ઝ કહેવાય. હવે 50 હર્ટ્ઝનો મતલબ કે 1 સેકન્ડમાં 50 દોલનો થતા હોય. 1 સેકન્ડમાં, જો આ પ્રક્રિયા ખાસ ધ્યાન રાખજો, નહીંતર કન્ફ્યુઝ થાય કે એક પૂર્ણ દોલન થયું એટલે 1 હર્ટ્ઝ. એમ નહીં, પૂર્ણ દોલન થાય ત્યારે તો એને આવર્તકાળ ટી કહેવાય. પણ જો આ ટી બરાબર 1 સેકન્ડ હોય અને એ દરમિયાન એક દોલન પૂર્ણ થતું હોય, તો આને કહેવાય 1 હર્ટ્ઝ. સમજાય? 1 સેકન્ડમાં એક દોલન પૂર્ણ થતું હોય તો આને કહેવાય 1 હર્ટ્ઝ કહેવામાં આવે. હવે 50 હર્ટ્ઝનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં આવી રીતે 50 દોલનો થયા.
50 શું થયું? દોલન થયા. પણ 50 દોલનની સામે દિશા કેટલી વખત બદલાણી હશે? તો કે જો એક દોલન દરમિયાન એક છે ધન અને બીજી છે આ ઋણ. તો એક દોલન થાય, એક દોલન ત્યારે દિશા તમને બે મળે, એક પ્લસ એક માઇનસ. તો દિશા કેટલી મળી? બે મળી. તો જ્યારે 50 દોલનો થાય, 50 દોલનો એક સેકન્ડની વાત છે, ત્યારે 100 વખત દિશા બદલે, 100 વખત દિશા બદલાય છે. 100 વખત દિશા બદલાણી એટલે આપણે એમ કહીએ કે 50 હર્ટ્ઝ દરમિયાન એક સેકન્ડમાં 100 વખત દિશા બદલાણી એટલે કે 1/100 આ સમયના સાપેક્ષે વાત થઈ છે. 100 વખત દિશા બદલાય છે અને આ જ મૂલ્ય અમેરિકાના કરંટની અંદર લગભગ મારા ખ્યાલ મુજબ 110 વોલ્ટ હોય છે. ત્યાં વોલ્ટેજ ઓછા રાખવામાં આવે અને પ્રવાહ, આ બધું શા માટે છે? આ વોલ્ટેજ વધુ રાખવા, ઓછા રાખવા, આ બધું શા માટે? તો કે એ જે તે કન્ટ્રીની અંદર વિદ્યુત ઉર્જાની જરૂરિયાત મુજબ હોય. અહીંયા નીચા વોલ્ટેજ રાખવામાં આવે તો આપણી પાસે એક તો વિસ્તાર ખૂબ જ વધારે છે, અમેરિકા નાનો દેશ છે, તો ત્યાં વીજળીને વધુ પડતી દૂર સુધી મોકલવાથી એટલે વધુ વ્યય પણ નથી થતો. અહીંયા વ્યય પણ થાય છે એટલો. જો અહીંયા વોલ્ટેજનું મૂલ્ય નાનું રાખવામાં આવે તો છેવાડા સુધી જ્યારે પ્રવાહ પહોંચે છે ત્યાં વોલ્ટેજ સાવ ઘટી જાય છે. એટલે અહીંયા વોલ્ટેજનું મૂલ્ય વધારે રાખવામાં આવે, ત્યાં વોલ્ટેજનું મૂલ્ય ઓછું રાખવામાં આવે. ત્યાં 110 વોલ્ટ અને એના ઉપકરણો એ રીતે બનાવવામાં આવ્યા એટલા માટે એ 110 વોલ્ટ ઉપર કાર્ય કરી શકે અને સાથે સાથે ત્યાં 60 હર્ટ્ઝની આવૃત્તિ હોય. ત્યાં આવૃત્તિનું મૂલ્ય આપણા કરતાં 10 હર્ટ્ઝ વધારે છે. ત્યાં 60 હર્ટ્ઝ, અહીંયા 50 હર્ટ્ઝની આવૃત્તિ છે. હવે એસી કરંટના ફાયદા ક્યાં ક્યાં? તો કે એસી કરંટ એક તો ઉત્પાદન કરવું સહેલું છે, એટલી બધી ઉર્જાનો વ્યય નથી થતો. બીજા નંબર ઉપર લાંબા વિસ્તાર સુધી એસી કરંટને તમારે પહોંચાડવું હોય તો પણ એટલો બધો કોઈ ખર્ચ થતો નથી અને એનો વ્યય પણ થતો નથી. અને એસી કરંટ છે એ ઉત્પાદનની દ્રષ્ટિએ, એફિશિયન્સીની દ્રષ્ટિએ બધી રીતે સારો છે. ઉપકરણોમાં જ્યારે કાર્યરત થાય ત્યારે પણ એ ઉર્જાનો વ્યય એટલો બધો કરતો નથી. એટલે આ એસી કરંટ અને ડીસી કરંટની વાત થઈ ગઈ. આપણે આજની તારીખમાં આપણે 3 ટોપિક ભણ્યા. એક ભણી ગયા આપણે ડીસી જનરેટર, બીજા નંબરે ભણ્યા આપણે એસી અને ડીસી કરંટ કે જે કેવી રીતે કાર્યરત થાય છે. એસી અને ડીસી કરંટમાં તમે ભણી ગયા તો અહીંયા જોઈ શકો તમે કે આ સતત ફ્રીક્વન્સી છે એનું મૂલ્ય સતત બદલાય છે, મતલબ કે આવૃત્તિ છે એના ઉપર કરંટની વેલ્યુ આધાર રાખે છે. અહીંયા 100 વખત દિશા બદલાણી તો આની અંદર 120 વખત દિશા બદલાશે એટલે કે 60 હર્ટ્ઝ છે અહીંયા. તો આ રીતે આ ફ્રીક્વન્સી છે એના ઉપર કરંટ આધાર રાખે છે અને ફ્રીક્વન્સીનું ક્યાં કાર્ય વધુ થાય તે ડીપમાં તમે હજી પણ આગળના ધોરણોમાં ફિઝિક્સમાં ભણવાના છો. એટલા જ મુદ્દાથી આ બધી વસ્તુ સમજાતી નથી હજી, પણ આનાથી ખાલી બેઝ ક્લિયર થાય છે એમ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજી ઘરેલું વિદ્યુત પરિપથ છે કેવી રીતે જોડાણ થયેલું હોય, ફ્યુઝની રચના કેવી રીતે છે, આ બધી માહિતી મેળવવાના છે. તો આ લેક્ચરને પણ વ્યવસ્થિત જોઈ લેવો. ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટોપિકમાં જશું. ઓકે, થેન્ક યુ.